સ્કંદ પહેલો ભાગ ચોથો. વિષયોનું બંધન મનુષ્ય છોડે તો જ મનને સાચા આનંદનું સુખ મળે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા જાજો. ભક્તિમાં આનંદ આવશે. આચાર વિચાર શુદ્ધ હશે ત્યાં ભક્તિને પુષ્ટિ મળશે. જીવન વિલાસમય થયું એટલે જ ભક્તિનો વિનાશ થયો છે. ભાગવત શાસ્ત્ર મનુષ્યને કાળના મુખમાંથી છોડાવે છે. તે મનુષ્યને સાવધાન કરે છે કાળના મુખમાંથી છૂટવા. કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના ટોણા સાંભળી અને પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે હું અર્જુનને મારીશ અથવા હું મરીશ. આથી બધા ગભરાયા, કારણ ભીષ્મ પ્રતિજ્ઞા એટલે શું તે બધા જાણતા હતા. કૃષ્ણ ભગવાનને પણ ચેન નથી. રાત્રે નિંદ્રા ન આવી. અત્યારે અર્જુનની શી હાલત થશે એવો વિચાર આવતા તેઓ અર્જુનના તંબુમાં ગયા. જઈને જુએ છે તો અર્જુન તો શાંતિથી ઊંઘતો હતો. ભગવાને વિચાર્યું કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે છતાં આ શાંતિથી સૂતો છે. તેમણે અર્જુનને જગાડી અને પૂછ્યું, તે ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી? અર્જુન કહે, હા સાંભળી. શ્રી કૃષ્ણ કહે, અને છતાં તું આમ નિરાંતે ઊંઘે છે? તને મૃત્યુની બીક નથી, ચિંતા નથી? અર્જુન કહે, મારી ચિંતા કરનારો જાગે છે એ જાણું છું એટલે હું નિરાંતે ઊંઘું છું. તે મારી ચિંતા કરશે, હું શા માટે ચિંતા કરું? અર્જુનની પેઠે બધું ઈશ્વર પર છોડો. મનુષ્યની ચિંતા જ્યાં સુધી ઈશ્વરને માથે ના છોડાય ત્યાં સુધી તે નિશ્ચિત થતો નથી. પ્રથમ સ્કંદ એ અધિકાર કથા કહી છે. અધિકાર સિદ્ધ થાય તો સંત મળે છે. અધિકાર વિના સંત મળે તો તેના તરફ સદભાવ જાગતો નથી. સંતને શોધવાની જરૂર નથી. શોધવાથી પ્રભુ કૃપા થશે નહીં. મન દુર્જન હશે ત્યાં સુધી સંત મળશે નહીં. સંત થશો તો જ સંત મળી આવશે. કેમ જોવું તે શીખવે જ એ સંત. સંત જોવાની દ્રષ્ટિ આપે છે. સંસારના પદાર્થને જોવામાં આનંદ છે, ભોગવવામાં નથી. સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેથી જગતને ઈશ્વરમય નિહાળો. મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું છે કે જેના દર્શનથી કૃષ્ણ યાદ આવે તે વૈષ્ણવ. જેના સંગથી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ. કૃષ્ણ સુખદેવના દર્શનથી અપ્સરાઓમાં વૈરાગ્ય આવ્યો હતો અને કૃષ્ણ કથા પાછળ તેઓ પાગલ બની ગયા અને એનું નામ સંત દર્શન. એવા સંત જગતમાં છે. સદગુરુનો અભાવ નથી પણ સદ શિષ્યનો અભાવ છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે તેને સંત પુરુષ મળી આવે છે. મનુષ્ય સંત બને છે ત્યારે તેને સંત મળે છે. જેની આંખમાં ઈશ્વર છે તે સર્વમાં ઈશ્વરનો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે કે સંતોમાં પણ એકાદ દોષ રહેલો જ હશે. આ બ્રહ્માજીની સૃષ્ટિ ગુણદોષથી ભરેલી છે. જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ પણ છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. તમારી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં તમને પણ દોષ દેખાશે. માટે જ્ઞાન દ્રષ્ટિથી જુઓ. બધું જગત બ્રહ્મમય દેખાશે. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય છે. સતત દીનતા આવે એ જરૂરનું છે. મા બાળકને શણગારી બીજા લોકોની નજર ન લાગે એટલા માટે તેના ગાલ ઉપર મેષનું ટપકું કરે છે. તેમ કદાચ ઈશ્વર પણ સંતોમાં તે ભક્તોમાં એકાદ દોષ રાખતો હશે. મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવી જાય. માટે કોઈના દોષ જોશો નહીં. કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. ઘર છોડવાથી સંત થવાય છે એવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય છે.
ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરેએ ઘરમાં રહી અને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવાન કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે, મનને બદલવાની જરૂર છે. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને સુખદેવજી મળ્યા. માનવ જીવનનું લક્ષ્ય શું? પરમાત્માનું દર્શન, મિલન. સંસારમાં જે આ લક્ષ્યને યાદ રાખે તે સંત, પ્રતિક્ષણે જે સાવધાન તે સંત. જેણે પોતાનું મન સુધાર્યું છે એ સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો. અને મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. જે દિવસે મન શુદ્ધ છે એવી સાક્ષી આત્મા આપે તે દિવસે માનજો કે તમે સંત છો. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે, મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. જે ઘડીએ પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે હું મરવાનો છું, તે જ ઘડીએ તેના વિલાસી જીવનનો અંત આવ્યો. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે ત્યારે 1000 વીંછી એક સાથે ડંક મારે ને જેટલી વેદના થાય તેટલી વેદના થાય છે. કૃષ્ણ પણ દુઃખ છે, વૃદ્ધાવસ્થા પણ દુઃખ, સ્ત્રી પણ દુઃખ છે, પણ એથી મોટું દુઃખ મરણ છે. માટે વેળાસર જીતી જાઓ. આ દુઃખનો રોજ યાદ કરો. રોજ વિચારો કે આજે યમદૂત મને લેવા આવે તો હું ક્યાં જઈશ? નરકમાં, સ્વર્ગમાં કે વૈકુંઠમાં? મૃત્યુનું નિવારણ કદી શક્ય નથી. તો પાપ શા માટે કરો છો? કેટલાક બહુ ડાયા હોય છે. બસેર શાક લેવું હોય તો આખી બજાર ફરી શું લેવું તેનો વિચાર કરે છે, પણ મૃત્યુનો વિચાર કરો છો. મૃત્યુને રોજ યાદ કરો તો તમારું પાપ છૂટી જશે. અને પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી, પણ પાપ પૂર્ણેના અનેક સાક્ષીઓ છે. સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુ બધા સાક્ષીઓ છે. ભગવાનના સેવકો જ્યાં જાઓ ત્યાં સાથે જ છે. સદગુરુ શંકરાચાર્ય સ્વામી દુઃખ પામી કહે છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે છે. તેમ છતાં મનુષ્ય પાપ કરે છે. તે તેમને આશ્ચર્ય થાય છે. છેવટે એ મરણને શરણ થાય છે તો પણ તે પાપી આચરણ છોડતો નથી. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતને અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી ત્યાં પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે આમંત્રણ આપે આ સુખદેવજી આવે તેવા નથી. પરીક્ષિત રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ના આવ્યા. પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તુરત જ સુખદેવજી પધાર્યા. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી મરવાનો છું. આપણને એ પણ ખબર નથી. જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતાં વાર લાગતી નથી, તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ સ્કંદમાં શ્રીમદ ભાગવતનું જ્ઞાન પામવાનો અધિકારી કોણ, એ જ્ઞાન આપવાનો અધિકારી કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણ છે. ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર પ્રકરણ. સુખદેવજી, પરીક્ષિત ઉત્તમ વક્તા શ્રોતા નારદ વ્યાસ, મધ્યમ શ્રોતા વક્તા અને સુત સૈન્યકની કનિષ્ઠ વક્તા શ્રોતા વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે. એટલે કે મધ્યમ વક્તા
બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાંગજાળમાં પડતા નહીં, તમે તમારે સુધારજો. કથા કરતી વખતે સુખદેવજીને ખબર નથી કે મારી કથા સાંભળવા સામે કોણ કોણ બેઠા છે. સુખદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેનો વિચાર સુખદેવજી કરતા નથી. શંકરાચાર્યએ કહ્યું છે કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા સુખદેવજીની છે. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખી અને ફરનાર સુખદેવજી જેવા નથી મળતા. કહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. સુખદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારી અને બોલ્યા છે. મેં કર્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. સુખદેવજી ઉત્તમ વક્તા છે, કારણ કે વાણી અને વર્તન તેનું એક જ છે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. કહે, મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે, તે ટેવ છોડી દે એવા આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે પોતે ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈને આવજો, તે વખતે હું આશીર્વાદ આપીશ. પછી તેઓએ ગોળ ખાવાનું છોડ્યું. થોડા દિવસ પછી પેલી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યો. એનું નામ ઉત્તમ વક્તા. વચન સિદ્ધિ અમથી નથી આવતી. પ્રસાદ કરતાં પેટમાં જીર્ણ થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી નથી. આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગે એમાં વાંધો નહીં. આપણાથી આવું ન થાય. ત્યાગથી અવલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડી અને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે. સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. વ્યાસજીએ એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અવલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો અવલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી અંતરની આંખ ખુલે છે ત્યારે પરમાત્માના દર્શન થાય છે. એટલે મહાપ્રભુએ ભાગવતની ભાષાને સમાધિ ભાષા કહી છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ 18,000 શ્લોકનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો, પરંતુ વ્યાસજીને ચિંતા થઈ, ગ્રંથ તો મેં તૈયાર કર્યો પણ તેનો પ્રચાર કોણ કરશે? જન્મથી જેને માયાનો સંઘર્ષ ન થયો હોય એવા નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. બહુ વિચારને અંતે વ્યાસજીને લાગ્યું કે આવો લાયક તો મારો પુત્ર છે. એકવાર સર્વશ્રેષ્ઠ નારી સુખદેવજીને ચડાવવા આવી. સુખદેવજીને કહે, તમારું જીવન વૃથા જીવન છે. સુખદેવજી ઉત્તર આપે છે કે કોનું જીવન વૃથા છે એ જાણવું છે તો સાંભળો. કમળના જેવા જેના લોચન છે, કયુરના હારોથી જે શોભે છે, એવા પ્રભુ નારાયણની જેણે ભક્તિભાવથી પૂજા ન કરી તેનું જીવન વૃથા છે. એનો અવતાર એળે ગયો છે. જેના હૃદય પ્રદેશ પર લક્ષ્મીજી બિરાજે છે એવા ગરુડ ધ્વજ ચક્રધારી પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર સ્મરણ કર્યું નથી તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણવું. એનો અવતાર એળે ગયો જાણવો. છેલ્લે સુખદેવજીએ રંભાને કહ્યું, સ્ત્રીનું શરીર આટલું સુંદર અને સુગંધમય હોઈ શકે છે તે મેં આજે જાણ્યું. હવે ફરી જન્મ લેવાનો જન્મ થાય
તો તારા જેવી માં શોધી કાઢીશ. આવા જન્મસિદ્ધ યોગી છે. સુખદેવજી જન્મ થયો કે તુરત જ તપશ્ચર્યા માટે વન તરફ તેમણે પ્રયાણ કર્યું હતું. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘેર આવે તો હું ભાગવત શાસ્ત્ર તેને સંભળાવું, ભણાવું અને પછી તેઓ તેનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો. ભગવાનના સ્વરૂપનો કોઈ પાર પામી શક્યું છે? કારણ કે તેનો પાર પામવા જતાં મન અને વાણી બેઉ પાછા પડે છે. વાણી હિંમત કરી તેનું વર્ણન કરવા જાય પણ મન ન પહોંચે ત્યાં વાણીનું શું ગજું? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તો એ સુખદેવજી જેવા યોગીઓને શું નહીં આકર્ષે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેનાથી તેનું ચિત્ત હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સાંભળવા જોઈએ. આ શ્લોકની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી થઈ હતી. જંગલમાં હિંસક પાણી હતા, તેથી વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમિંદ જે લેવા જતા ડરતા. વ્યાસજીએ કહ્યું કે તમને બીક લાગે ત્યારે આ ભાગવતના શ્લોક બોલજો. શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. તે પછી ઋષિકુમારો જ્યારે વનમાં જાય છે ત્યારે આ શ્લોકો બોલે. વનમાં નિશસ્ત્ર પશુઓ, વાઘ, સિંહ બધા વેરને ભૂલી શાંત બની જતા. વ્યાસજી વિચારે છે કે જે મંત્રોથી પશુઓનું આકર્ષણ નહીં થયું તે મંત્રોથી શું સુખદેવજીનું આકર્ષણ નહીં થાય? દેહભાન ન ભૂલાય ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે. તેમને દેહભાન નથી. સુખદેવજી પરમ હંસોના આચાર્ય છે, તેથી બ્રહ્મચિંતન કરે છે. એવા સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી. વ્યાસજીએ શિષ્યોને કહ્યું કે સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમ આ શ્લોકનું ગાન કરો. ફરી ફરી અને ગાન કરો. સુખદેવજીનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. આપણી હૃદય દિવાલ ઉપર બહુ કાટ ચડ્યા છે. તે કાટ સાફ કરીએ તો તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. આપણા હૃદયમાં હજારો જન્મોનો મેલ છે, તેથી હૃદય દિવાલને ખૂબ ઘસો અને એ મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ તેમાં દેખાશે. શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી. શિષ્યો આજ્ઞા મુજબ વનમાં ગયા અને સુખદેવજીનું ચિત્ત આકર્ષવા તે શ્લોકનું ગાન કરવા લાગ્યા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતા. જો તેઓ સમાધિમાં લાગી જાય અને સમાધિ લાગી જાય તો શ્લોક તેઓ સાંભળી શકે નહીં. એટલે શિષ્યોએ તરત વેણુ ગીતનું ગાન શરૂ કર્યું. મસ્તક ઉપર મોરમુગટ ધારણ કર્યો છે અને કાનો પર કરેણના પીળા પીળા પુષ્પો છે. શરીર પર પીળું પિત્તંબર અને ગળામાં 5 પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી વૈજયંતી માળા પહેરી છે. એવા શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. એમની પાછળ ગોપ બાળકો એમની લોકપાવક ન કીર્તિના ગાન કરી રહ્યા છે. વૃંદાવન ધામ એમના ચરણ ચિહ્નોથી વધારે રમણીય બન્યું છે. મોર શ્રી કૃષ્ણને વાલો છે. મોર કામ સુખ
ઇન્દ્રિયો ભોગવતો નથી. સંસાર કામ સુખને ભૂલનારો જ ઈશ્વરના દર્શન કરી શકે છે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદયમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો. વાહ, શું મનોહર સ્વરૂપ શ્રી કૃષ્ણનું! એમણે તરત જ નિશ્ચય કર્યો કે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, હવે સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ વિચાર થયો, સગુણ બ્રહ્મની સેવા કરવા જતાં કનૈયો માખણ મિશ્રી માગશે તો હું તે ક્યાંથી લાવીશ? મારી પાસે તો કાંઈ નથી. હું નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક. મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. સુખદેવજીના મનમાં વિદ્યા ઉત્પન્ન થઈ કે નિરાકારનું ધ્યાન કરું કે સગુણ સાકારનું. સુખદેવજી વિચાર કરે છે કે યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાં કનૈયો કહે છે, માં, મને ઘરનું માખણ ભાવતું નથી, મને બહારનું માખણ ભાવે છે. એટલે એ મારી પાસે પણ માખણ માગવાનો. મને કહેશે માખણ લાવ, મિશ્રી લાવ, તો હું શું કહીશ? હું સાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું. આ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું પડતું નથી, તેથી મારા માટે તે જ ઉત્તમ છે. આ પ્રમાણે સુખદેવજી વિચાર કરે છે. ત્યાં વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા. ઓહો, આશ્ચર્યની વાત! જે દુષ્ટ પૂતનાએ સ્તનમાં ભરેલું ઝેર તેને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું, તે પૂતનાને તેમણે સદગતિ આપી. શ્રી કૃષ્ણ સિવાય આવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય. પૂતના ઝેર ચોડીને ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને જે પરમાત્મા સન્મુખ જાય તેને પરમાત્માના દર્શન થતા નથી. પણ પૂતના ઝેર ચોડીને માતાની ભાવનાથી આવી હતી. તેથી ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ યશોદા જેવી જ સદગતિ આપી હતી. મારા પ્રભુ દયાળુ છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની તો શું કોઈ વસ્તુની જરૂર નથી, ફક્ત પ્રેમની જરૂર છે. સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ? તેનું નિવારણ થઈ ગયું. આ શ્લોક કોણ બોલે તે જોવા તેમણે ચોમેર નજર કરી. તેઓ વ્યાસજીના શિષ્યોને જોયા. સુખદેવજીએ તેઓને પૂછ્યું, તમે કોણ છો? તમે બોલો છો તે શ્લોક કોણે રચેલા છે? શિષ્યોએ કહ્યું, અમે વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યા છે. આ 2 શ્લોક તો નમૂનાના છે, બીજા હજારો શ્લોકો છે. વ્યાસ ભગવાને આ શ્લોકથી શ્રી ભાગવત પુરાણની રચના કરી છે. સુખદેવજીએ પૂછ્યું, આવા કેટલા શ્લોકો તેઓએ બનાવ્યા છે? શિષ્યો કહે છે, એવા 18,000 શ્લોક બનાવ્યા છે. આંખ ઉઘાડી હોવા છતાં શ્લોકોની સમાધિ લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય. આ તો આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગી જાય. ગોપીઓને આવી સમાધિ લાગતી હતી. આને સહજ સમાધિ કહે છે. સુખદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ, એ મારો વારસો છે. નિગ્રંથ સુખદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. ભાગવતના શ્લોકો સાંભળી સુખદેવજીનું ચિત્ત આકર્ષ્યું અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસ આશ્રમમાં દોડતા આવ્યા છે.
સુખદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ સુખદેવજીને છાતી સરસો ચાંપ્યો છે. સુખદેવજીએ કહ્યું, પિતાજી, આ શ્લોક મને ભણાવો. પછી વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. ભાગવતના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીનું મન તે આકર્ષે તેમાં શી નવાય. આત્મામાં રમણ કરવાવાળા નિગ્રહ મુનિઓ પણ ફળની આશા વગર ભક્તિ કરે છે, કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિશ્રામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. ભગવાનની કથામૃતનું પાન કરતા ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો દસમ સ્કંધના પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા પણ કહે છે કે પહેલાં મને ભૂખ અને તરસ લાગતા હતા, પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં હવે મારા ભૂખ તરસ અદસ્ય થઈ ગયા છે. એ કહે છે કે હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિ કથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દુસ્સહ સુધા પણ મને પીડા કરતી નથી. અમૃત મૂકીને એવા અનજળ તરફ મન જતું નથી અને કથા સાંભળતા તૃપ્તિ થતી નથી. ભોજન ખાતર ભોજન કરવાનું નથી. ભોજન તો ભજનનું માત્ર સાધન છે, માટે સુધા નહીં તેટલું જ ભોજન કરવું. સુતજી કહે છે કે તે પછી આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી. મારા ગુરુદેવ પણ ત્યાં હતા. તેમણે આ કથા મને કહી. તે તમને સંભળાવું છું. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની કથા તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. હવે વ્યાસજી 5 પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયની કથા શરૂ કરે છે. પિતૃ શુદ્ધિ, માતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ. જેના આ 5 શુદ્ધ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5 શુદ્ધિ હતી તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે. 7 થી 11 5 અધ્યાયોમાં બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. કૌરવો પાંડવોનું યુદ્ધ પૂરું થયું પછી અશ્વસ્થામાએ વિચાર્યું કે હું પણ કપટથી પાંડવોને મારીશ. પાંડવો જ્યારે સૂઈ ગયા હશે ત્યારે હું તેમને હણી નાખીશ. પણ જેને પ્રભુ રાખે તેને કોણ મારી શકે? પ્રભુએ સૂતેલા પાંડવોને જગાડ્યા છે અને કહ્યું કે મારી સાથે ગંગા કિનારે ચાલો. પાંડવોને શ્રી કૃષ્ણ ઉપર દૃઢ વિશ્વાસ. દ્વારકાનાથ કહે તે જ કરવાનું. તેઓ કોઈ પ્રશ્ન પૂછતા નથી, પણ પ્રભુને આધીન છે. જે પ્રભુને આધીન છે તે જ ખરો સ્વતંત્ર છે. એવા પાંડવોના કુળમાં પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોને લઈ શ્રી કૃષ્ણ ગંગા કિનારે આવે છે. પ્રભુએ કહેલું છતાં દ્રૌપદીના પુત્રો આવતા નથી. કહે છે કે અમને ઊંઘ આવે છે. પરિણામે અસ્વસ્થતામાએ દ્રૌપદીના પુત્રોને માર્યા. આજે દ્રૌપદી રડે છે, પણ દ્વારકાનાથને દયા આવતી નથી. નહીતર દ્રૌપદી રડે એ શ્રી કૃષ્ણ જોઈ રહે. આ જીવ સર્વ પ્રકારે સુખી થાય એ યોગ્ય નથી. એકાદ દુઃખ તો મનુષ્યના હૃદયમાં હોવું જ જોઈએ, કારણ કે દુઃખમાં જ ખાતરી થાય છે કે ભગવાન વિના મારું કોઈ નથી. દરેક મહાન પુરુષ ઉપર દુઃખો આવ્યા છે. પરમાત્માએ વિચાર્યું કે પાંડવોને પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, સંતતિ છે અને સંપત્તિ પણ પુષ્કળ છે. પાંડવોને આ સુખમાં કદાચ અભિમાન થશે તો તેમનું પતન થશે.
આવા શુભ હેતુ માટે ઠાકોરજી કોઈ વખત નિષ્ઠુર બની જાય છે અને સુખમાં પાંડવો સાનભાન ન ભૂલે, તેથી આ દુઃખ પ્રભુએ આપ્યું. ભગવાન જીવને ગુપ્ત રીતે દુઃખમાં મદદ કરે છે. તમે પણ પ્રભુ પાસે એકાદ દુઃખ તો માગજો. તે પછી અસ્વસ્થતામાં અને અર્જુનનું યુદ્ધ થાય છે. અર્જુનને અસ્વસ્થતાને મારવાની પ્રતિજ્ઞા કરેલી છે, પણ મારવાની હિંમત નથી. ગુરુપુત્ર ગુરુનું સ્વરૂપ છે. અસ્વસ્થતામાંને બાંધી અર્જુન તેને ખેંચીને દ્રૌપદી પાસે લાવ્યો. દ્રૌપદી આંગણામાં બેઠેલા છે. પુત્ર શોકથી રડે છે. અસ્વસ્થતામાંની આ સ્થિતિ જોઈ દ્રૌપદી દોડ્યા આવે છે અને અસ્વસ્થતામાંને વંદન કરે છે. કહે છે, મારા આંગણે બ્રાહ્મણનું અપમાન ન કરો. પોતાના 5 બાળકોને મારનારને દ્રૌપદી વંદન કરે છે. આ સાધારણ વેરી નથી. 5 બાળકોને મારનારો વેરી આંગણે આવ્યો છે, છતાં તેને બ્રાહ્મણ માની અને દ્રૌપદી પ્રણામ કરે છે. તમારો વેરી તમારે આંગણે આવ્યો હોય તો તમે જય શ્રી કૃષ્ણ કહેશો. વેરની શાંતિ નિવેરથી થાય છે, પ્રેમથી થાય છે, વંદનથી થાય છે. વૈષ્ણવ એ કે જે વેરનો બદલો પ્રેમથી આપે છે. જય શ્રી કૃષ્ણ કહેવાનો એ અર્થ છે કે મને જે દેખાય તે કૃષ્ણમય છે. અસ્વસ્થતામાં વિચારે છે, ખરેખર દ્રૌપદી વંદનીય છે, હું વંદનીય નથી. અસ્વસ્થતામાં કહે છે, દ્રૌપદી, લોકો જે તારા વખાણ કરે છે તે ઓછા છે. તું વેરનો બદલો પ્રેમથી આપે છે. ધન્ય છે તને. જેનો સ્વભાવ અતિ સુંદર તે ભગવાનને વાલો લાગે છે. શરીર જેનો સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમતો નથી, પણ જેનો સ્વભાવ સુંદર છે તે ઠાકોરજીને સર્વદા ગમે છે. સ્વભાવ સુંદર ક્યારે બને કે અપકારના બદલો ઉપકારથી આપે. ત્યારે દ્રૌપદી બોલી ઉઠે છે, તેને છોડી દો, મારશો નહીં. આ ગુરુપુત્ર છે. જે વિદ્યા દ્રોણાચાર્યે પોતાના પુત્રને ન આપી તે તમને આપી. ગુરુનું ઋણ કદી ભૂલશો નહીં. બ્રાહ્મણ પરમાત્માનું સ્વરૂપ છે. ગાય લૂલી લંગડી વાંઝણી હોય તો પણ ગાયના શુકન મનાય છે. ભેંસના શુકન માનવામાં આવતા નથી. ગાય અને બ્રાહ્મણ વંદનીય છે. દ્રૌપદીએ દયાનું સ્વરૂપ છે. દયા સાથે જીવ ન પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી. અર્જુન જીવાત્મા ગુડાકેશ અને શ્રી કૃષ્ણ હર્ષિકેશ છે. એ જોડી આ શરીર રથમાં બેઠી છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનો રથ પ્રભુને સોંપશો તો જ કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમ એ બળ છે. સહદેવ નકુલ બુદ્ધિ અને જ્ઞાન છે. આ 4 ગુણવાળો જીવ અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે? જ્યારે દ્રૌપદી દયા તેની પત્ની બને છે, ત્યારે જીવ દયા દ્રૌપદી સાથે લગ્ન કરે છે. ત્યારે દ્રૌપદી ક્યારે મળે? ધર્મને મોટો માને ત્યારે પરમાત્મા સારથી તેના જ થાય કે ધર્મને મોટો માને. આજે તો લોકો ધર્મને મોટો માનતા નથી, ધનને મોટું માને છે. પણ માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહી અને મેળવવાનું જોઈએ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મને પૂછજો, આ કાર્ય કરવાથી પાપ તો નહીં લાગે ને? તમે અર્જુન જેવું પવિત્ર જીવન ગાળશો તો ભગવાન તમારા સારથી થશે. પૈસા માટે ધર્મનો ત્યાગ કરે તે ઈશ્વરને ગમતો નથી, પણ ધર્મ માટે પૈસાનો ત્યાગ કરે તે પ્રભુને ગમે છે. દ્રૌપદીએ અસ્વસ્થતામાને બચાવ્યો. તેણે અર્જુનને કહ્યું, અસ્વસ્થતામાને મારશો તો તેની મા ગૌતમીને અતિ દુઃખ થશે. હું હજુ સધવા છું. અસ્વસ્થતામાની
માં વિધવા છે. તે પતિના મર્યા પછી પુત્રના આશ્વાસનને જીવે છે. કોઈના આશીર્વાદ ન લો તો કાંઈ નહીં, પણ કોઈનો નિશાસો લેશો નહીં. કોઈ નિશાસો આપે તેવું કૃત્ય કરતા નહીં. જગતમાં બીજાને રડાવશો નહીં, જાતે રડજો. રડવાથી પાપ બળે છે. રડવાથી એક દિવસ પરમાત્મા કૃપા કરે છે. ત્યારે ભીમ અર્જુનને કહે છે, આ બાલ હત્યારા ઉપર દયા હોતી હશે? અર્જુન વિચારમાં પડ્યા. છેલ્લે શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી. દ્રૌપદી કહે છે, તે બરાબર છે. દ્રૌપદીના દિલમાં દયા છે.